મારે વિસાતું લીધું હે નવું તો બધા ટેબા થઈ ગયા. થોડું હરખું કરી લઉં. બટાકો વાવવાનો હોય અને બટાકો વાવવાનો પેલો લોબો આવો હાથ જેવો આવે ને જોઈ જ વાવો આ ફેરે તો. હા શોનો ફોન આવ્યો? હા રીબા બોલો. આ ખેતર રાખ્યું છે ને પેલું બોયડી વાળું, એમાં થોડા ટેબા રહી જાય. પલાવમાં થોડું હરખું કરું. બટાકો વાવો પેલો એક ફૂટ જેવો સકરીઓ જેવો નહીં આવતો. ભેંસ લેવી છે. આ ભેંસ તો ધ્યાનમાં છે, 2-3 ભેંસો હોય પણ કિંમતમાં થોડુંક 60-70 સુધી જાય. પણ 15 લીટર દૂધ આલે. આ બંકો એવો જ છે દલાલમાં હો. ખિસ્સામાં રૂપિયા જ ભર્યા દલાલના. જઈએ હેડો. અમે આ પડતું મૂકવા દો ને હેડો ને. આમાં 100 પૈસા એટલા બધા બટાકોમાં આવી જવાના. હા આવો તમે, હું હેડું છું. આ રસ્તે અમે ચડું હો ને. હા આજે તો હરીબાનું કટલું કરી જ લેવું હો. પેલા 50,000 રૂપિયા ભેંસ મને આલવા કીધું છે અને 20,000 રૂપિયા હરીબાનામાંથી કાઢ લેવા છે. હા તો મારે બિયારણ આવી જાય. વાહ આવી ગયા તો જબરી. બરોબર. થોડો વલ્લો હે, સાયો હરખો હે. થોડી વાર બેહું એટલે હરીબા આવશે એટલે પછી જઈએ ભેંસ લેવા. 2-3 ભેંસો હોય ને. આજે તો હરીબાનો ગાળીઓ કરલું કટલો. થોડું બિયારણ આવી જાય એટલે કેટલા રહ્યા હરીબા આવશે. હોય બેહવા કીધું છે. પાકડે થોડી વાર બેહો. ગરમી એ બહુ તાપ છે. આવો હરીબા. આપણે ભાઈબંધ જબરા નહીં. હા ભાઈબંધી જ રાખવાની. ભેંસ લેવાની છે. હા અમને તમે વાત કરી હતી, ફોન કર્યો તો. પણ 70-80 હજાર સુધી હે. 15 લીટર દૂધ કાઢે છે અને બીજી 2-3 ભેંસો છે. થોડી સસ્તી એ પડે. સસ્તી મોંઘી બોન નાખવાનું વ્યવસ્થિત બહુ મસ્ત ભેંસ છે. એ તો હું તમારે પાસે લઈ જાય. એવું કશું વાંધો નહીં. અને પૈસા ઓછા આપણે કરી દઈએ એવું હરીબા ઓછો નહીં. આપણે 20-25 હજાર રૂપિયા આપીશું હો. તમે તમારી ભેંસ લઈ લો. લઈ જ લેવાની છે. આપણે જવાનું છે અહીંથી 10-20 કિલોમીટર આગળ. તમારી ગાડી લઈ આવજો ને. ગાડી નહીં આપણે જઈએ તો વાત કરીએ ફોનમાં. બરોબર ફોન તો કરી લઈએ ને જરા. હા ભાઈ અમે આવીએ છીએ પેલી ભેંસ લેવા. હા હરીબા આવી ગયા. હા લે જઈએ. ખેતરમાં જતા નહીં રહેતા. હરીબા હવે આપણે નજીક આવી ગયા છીએ ભેંસ લેવા. અને ભેંસ આપણે હારી જ છે. ભેંસ તો જબરજસ્ત છે. એની વેચવાની નથી પણ નહીં જોરાઈ ગાડી વેચી દો. કાઢીનો કેસ તમારા માટે કઈ ખડવાજી. હરીભા તમે આમ કઈ બાજુ જો હો? ભેંસ લેવા. કને ભેંસ લેવાની છે? મારે. તમારે લેવાની? હા લઈ આવો. તું એ કાલિયા ચોરી ભટકોડું. અલે જો વિચારીને બોલો. બીજા 12 ગામ આયા હો ના કે હમણાં ભમાયેલા છીએ. અલે હમણે હરખી રીતે જો ને કે ભમાઈ ના શીશો હોય હોય. જાઓ હવે જો જો રાખે આપણે ભેંસ લેવા. હા લડશો નહીં. હારા કોમમાં આપણે જઈએ ભેંસ લેવા જઈએ. ભેંસ લેવા આશો ઠીક પટાયો નહીં. થઈ ગઈ આપણે ભેંસ તો લેવી જ છે ને. 15 લીટર દૂધ કાઢે.
જબરી મજા આવશે. વાહ એની વેચવાની નહીં પણ મેં કીધું કે આ ભેંસ કાઢ નાખ. ભેંસ કેવું હે દુઃખ ન હોય ને ડૂબું નહીં ઓરાય. અને હવે આપણે આવી ગયા હો રીબા. વાહ ગેરેજ છે કે ફોન કર્યો હતો ને આપણે એટલે આમાં ભેંસ લઈ લઈએ અને પછી બોનું કરીને જતું રહ્યું હોય લઈ લેવાની રોકડા તો આપણે લઈ જ લઈએ હવે. વાહ આ પાછળ જોજો ને રીબા આ રી ભેંસ આ ભેંસ તો હારું પણ તમે તો યાર ભેંસ નું કીધું આ તો પાડું હે આ જ ભેંસ છે. આવું યાર પાડું હતું છે તમે યાર કોકને બનાવવાના ધંધા કરો આ તો આછી બચ્ચી તમારે લાજ્યું ભેંસ હું તો તમને મજાક કરતો હતો. ભેંસ તો અસલી તો હોય છે હમાવો. હા રહી ઊભી થઈ જો આ ઓના 80,000 રૂપિયા છે. પૈસા તો ઓના છે. જો આ અડીક જો ખબર પડે મને બીક લાગે યાર તો તું શું એમાં ઈ તો બીક લાગે તો શું આ તો હું બી છો માગી નહીં હો. હાવ ગરીબ ભેંસ છે. આમાં ગરદણીને બોલાવીએ આપણે ગમે ને બોલાવો હા ગમે 80,000 રૂપિયા છે. ઓય એમાં પાછું દલાલ મારું હો 5,000 રૂપિયા લઉં હું તો. દલાલ તો તમને જ બનાવવાના લાલભા ઘેર શોખ નહીં લા બા ઓ કડવાજી આવો. આવો હા લાગે અરે વેપારી વાહ કડવાજી ઓનન લેવાની હરીબાને લેવાનું મારે તમારે લેવાની હે ને આ વાહ. ભેંસ જોઈ લ્યો આ રિયલ પછી કાલે કે કાને હો હા ચારે બાજુ બોસળ ચાર હે 5 છે. હા જોવા પછી એમ લાગે કે બે ઓછોડ હા તમારે જે જોવું એ જોઈ લ્યો બા જુઓ ડબલ જુએ નહીં તમારે 50,000 ના ધણી હું મારે રીતિ તો થી ગમે પેલા ભાઈ પાસેથી લાખ રૂપિયા લઉં કે 80 લઉં પણ તમારા 50 આપડા નક્કી કર્યા છે પાકા ધણી નો કહેવાનું. હું મારા 95 ધણી બસ તમે 50 ના ધણી અને આ ભેંસ બતાવી દો ભાઈ ની પેલા હરીબા ને તમે હરીબા જોજો હરખું બસ કાલે ફરિયાદ ને આવી જોઈએ. હા જુઓ આ ભેંસ તો ખડ બડ વાળી બધું ખાય છે. ભેંસ સારી ભેંસ તો જુઓ હાથીનું બચ્ચું જોઈ છે. લ્યો. અને આપણે એકદમ સૂચી ગરીબ ના ગાય છે એકદમ ગરીબ છે. અને આપણે આમ સૂચી કહેવાની ના ભેંસ છે પણ આ તો ગાય 15 જેવી. લીટર દૂધ આલે છે. હા લાલબા તમારે હાથે જ કહો ને કેટલું આલે 15 લીટર દૂધ આલે છે તમે જેવું ખવડાવશો એવું કાઢશે કાઢશે પણ તમે ખવડાવો ના તો લીટર એ ના કાઢે પછી તમે કહો કે ના સાર તો નખો ને દુવા બીહી જો કારણ કશું નહીં આલે પછી કેતા નહીં હો સમજે ને એ તો એ સોણે ભરવું પડે હા આપણો તો જો. આપણો ધણી. ધણી તો લાખ રૂપિયા કે છે બરોબર ધણી લાખ રૂપિયા કે તમારે કેટલામાં લેવાની તમે તો 80,000 માં હા તો એસી કરવાનું 80,000 રૂપિયા કડવાજી હરીબા ભેંસ છો ને હા હા કડવાજી તમે ભેંસ ભેંસ બતાવો ને પોણી પોણી હા પાણી ભરી આવો હરીબા જોઈ લેજો હરખી ઓસળ બોસળ રેડી છે કમ્પ્લીટ હા જોરદાર હા કમ્પ્લીટ ઓસળ તો ભેંસ સારી એમ તો ધણી તો લાખ 2 લાખ રૂપિયા કે છે પણ તમે તો યાર 70,000 કહેતા ને હવે લાખે આવી ગયું એટલે ભાઈ એમ પેલા કેતો તો આપણે હે ને 80,000 રૂપિયા લઈ લેજો તો બોલ્યા પેલા વગર છે ને તમે યાર 70 કરતા હવે લાખે કરો યાર નહીં ઈ તો લાખ કેતો તો પણ આપણે 70 કરાવીએ હા હા 70 હા કરો તો સારું 70,000 યાર રૂપિયા કરાવીએ તો તમે યાર પછી ફરી જાવ પૈસા તો લાયા હો ને લાવ લાવ રોકડા આલવાના રોકડા લો હરીબા પાણી જોવા દો મારતી નહીં ને નહીં મારતી ગરીબ ગાય જેવી છે પેલું કીધું નહીં ગાય પહેલા તો જેવી કીધું છે, જોરદાર ભેંસ છે જો ને. દૂધ બેસો હા હવે હરીબા હે ને જો લાલબા આવે એટલે પૈસા આલ દઈએ અને બીજા થોડા ઘણા બાકી રાખીએ હા હા ભેંસ જોઈ આ લેજો. બાટી નહીં ના ના અમાર તો જ્યારે છોકરો આવા દોડીને ફરે આ દૂધ કાઢશે એની ગેરંટી 15 લીટર દૂધ ફગાવે લાવો તો અમે બધા આપણે પૈસા આલો પૈસા રોકડા જોયો આપણે બોનું નહીં લેતા આપણે સીધી કેશ પેમેન્ટ ની વાત કેसेस લાયા છે હરીબા આજો હાલો લો લાલભાઈ પૈસા
આ ભેંસના આપણા હોય ને 50 છે ને હા 50 તો જબર કમિશન કાઢી દીધું દલાલ તો એ કોમ કરો મારે આ બેઠું ને કાઢી કાઢી મને દલાલી થઈ જા વિડિયો કમિશન લઈ રાખી કશું નહીં આ તો કે પેલી પાડી આલવાની છે, હો. એ નતું આપણે પહેલી જોઈ રમત મફત ને ઓવા આની ભેગી ન કરો ભેગું આને દે ને સાચી વાત એ બાકી પાડી પાડી આ ગાલો પાડી જે પાટી લાવે લે પાટમાં હે પાટમાં ના એ તો પાટો તો કો ગધેડા જેમ ડૂમ એ પાટો હવે આપણે થઈ ગયું ને આ પછી ભરી જોયું કાલમાં લાઈન લઈ જજો હો ને કાલે આઈને લઈ જજો નકા 50,000 તમારા છે જ્યાં. કાલ સુધીની જ બોલી પરમદાર બીજો ઘણા આવશે ને હું હાલ દઈ પાછું હવે તમારા જ્યાં પૈસા હશે પૈસા પાછા નહીં મળે પતી ગયું હવે તમારે લેવું હોય તો લઈ જાઓ અત્યારે લઈ જાઓ તો લઈ જાઓ હાર તાર આવજો હો. હા હરીબા, તમે જોવો ને હવે હારું જો તો હું આવું થોડી વાર એમ બહાર જો હો. લાલબા હા અમે જઈએ હાર હાર આવજો વાત નહીં ફૂટવી જોઈએ હા નહીં કરો વાત ફૂટવી નહીં જોઈએ ને કે સીધું કટલું કરી લીધું 20,000 નું હો. આટલું તો બોલતા જબર 20,000 કઈ લાગ્યો મત તો કમાણી હે ને મને શીખવાડો તો યાર દલાલી પછી આપણે શીખી લ્યો મેં અત્યારે નવી ચાલુ કરી શાકો જ દેશો આનો. આ દૂધ ભરાય ભરાય ખાતા તો કશું કમાતા નહીં. સારું કરી લો તમે કાઢી છે એટલે પછી આપણે દલાલુમાં જ બેરીએ અને ફોર વ્હીલો લઈને ફરીએ હા.